જામનગરના સિંચ બેઠકના ચૂંટણી પરિણામોને લઈને વિવાદ ગરમાયો। જામનગર જિલ્લાના સિંચ બેઠકની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા પંચાયતનું પરિણામ તાલુકા પંચાયત તરીકે અને તાલુકા પંચાયતનું પરિણામ જિલ્લા પંચાયત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે। આ મામલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। સ્થાનિકો દ્વારા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયામાં ગેરસમજ અને ગેરરીતિ થયાનો આક્ષેપ કરી ફરી મતદાન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે જામનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે પહોંચેલા આગેવાનો અને સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી સિંચ બેઠકની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ફરી મતદાન કરાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી। સ્થાનિકોએ એવો પણ દાવો કર્યો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પરિવારના સભ્યોની સંખ્યા વધુ હોવાથી તેમને મોટા પ્રમાણમાં મત મળ્યા હોવાનું માનવામાં આવે છે। ગત તારીખ 26ના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું મતદાન યોજાયું। 28 તારીખે મતગણતરીના દિવસે અમારા ધ્યાનમાં આવ્યું કે સિંગજ જિલ્લા પંચાયત સીટમાં સિંગજ જિલ્લા પંચાયત સીટના કંટ્રોલ યુનિટનું તાલુકા પંચાયતના બેલેટ યુનિટ સાથે જોડાણ કરી દેવામાં આવ્યું અને તાલુકા પંચાયતના બેલેટ યુનિટનું જિલ્લા પંચાયતના સીટ સાથે જોડાણ કરી દેવામાં આવ્યું। મતગણતરી સમયે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ ત્યાં લઈ આવતા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતનું બેલેટ યુનિટ નીકળ્યું અને જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતનું યુનિટ નીકળ્યું, જેને લઈને સ્થાનિક કક્ષાએ ઉમેદવારો દ્વારા ત્યાં જ અધિકારીશ્રીઓને આવેદનપત્ર આપ્યું અને અરજી પણ આપવામાં આવી કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું કનેક્શન ક્રોસ કનેક્શન લાગી જવાથી મતોમાં હેરફેર થઈ છે, પરંતુ ત્યારે પણ અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ દેવામાં ના આવ્યો। 8 વાગ્યા સુધી સાંજે રકઝક કર્યા બાદ અંતે ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા। ત્યારબાદ ચૂંટણી આયોગમાં કલેક્ટરશ્રીને મળીને પણ વારંવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી। આજે છેલ્લા 4-5 દિવસથી સતત આ મુદ્દે અનેક જગ્યાએ રજૂઆતો કરવા છતાં યોગ્ય પરિણામ ના મળતા આજે સિંગજ ગામના લોકોને એવું લાગ્યું કે અમારા મતોનો દ્રોહ થયો છે। સિંગજ ગામના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો હોય, પોતાના ગામમાં જ પોતાના પરિવારના જ્યાં 600 થી પણ વધુ મત છે એ બૂથ ઉપર તાલુકા પંચાયતના ઉમેદવારને માત્ર 49 મત અને જિલ્લા પંચાયતના ઉમેદવારને માત્ર 200 ની આજુબાજુ જેવા મતો મળતા આજે ગ્રામજનો દ્વારા સ્વયંભૂ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં જે મતદારો છે એ પોતાના ચૂંટણી કાર્ડ સાથે ચૂંટણી કાર્ડના નંબર સાથે કલેક્ટરશ્રીને સોગંદનામું કરીને આપે છે કે અમારા મતોનો દ્રોહ થયો છે અને અમારા મતો અવળી જગ્યાએ જતા રહ્યા છે। તો ફરીથી આ જિલ્લા પંચાયત સીટની અને તાલુકા પંચાયત સીટની ચૂંટણી યોજવામાં આવે એવી માંગ સાથે આજે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે।